નમસ્કાર મિત્રો. તો રામચરિતના બીજો અંક કે જેનું શીર્ષક અપાયું છે પંચવટી પ્રવેશ. આ બીજા અંકના આરંભે કવિ ભવભૂતિએ શુદ્ધ વિસ્કંભક મૂક્યો છે, જેમાં વનદેવતા વાસંતી અને આત્રેયની વાતચીત રજૂ થઈ છે. પ્રથમ અને દ્વિતીય અંકની વચ્ચે કવિએ 12 વર્ષનો અંતરાલ વિચાર્યો છે. રામે સીતાનો ત્યાગ કર્યા પછી 12 વર્ષનો સમયગાળો વીતી ગયા પછી આ બીજા અંકની ઘટના બને છે. રામ સીતાની સાથે જુદી જુદી રીતે સંકળાયેલ વ્યક્તિઓ અને છૂટા પડેલા રામના તથા સીતાના અલગ અલગ જીવનમાં શું બન્યું અથવા તો શું બની રહ્યું છે એની કેટલીક વિગતો આપણને આ વિસ્કંભકમાંથી જાણવા મળે છે. વાતચીત કરનારા આ બે પાત્રો એટલે કે વાસંતી અને આત્રેય એ બંને રામ સીતાના પૂર્વજીવનમાં ગોદાવરીના કાંઠે પંચવટી નામના પ્રદેશમાં એમણે નિવાસ કર્યો હતો અને તેમાં દંડકારણ્ય પણ આવેલું હતું. કવિ ભવભૂતિએ આ જંગલની એક અધિષ્ઠાત્રી દેવીની કલ્પના કરી છે, જેનું નામ વનદેવતા વાસંતી છે. અને આ વાસંતી રામ સીતાના વનવાસ દરમિયાનની સીતાની સખી છે. બીજી બાજુ જે આત્રેય નામની તાપસ કન્યા છે તે ઋષિ વાલ્મીકીના આશ્રમેથી ચાલીને અહીં પંચવટીમાં અગસ્ત્ય લોપામુદ્રાના આશ્રમમાં વેદાંત વિદ્યા ભણવા આવી છે. આત્રેયને રસ્તામાં વાસંતીનો ભેટો થાય છે અને એમની વચ્ચે વાતચીત થાય છે. આ વાતચીતના જે મુદ્દા છે એ ઘણા બધા છે, પરંતુ એકમાં બીજી રીતે બધા રામ સીતાના જીવન સાથે જ સંબદ્ધ છે. અને એ દ્વારા કવિ પ્રેક્ષકોને પહેલા અને બીજા અંકની વચ્ચે 12 વર્ષના સમયગાળામાં શું શું બની ગયું એ બધી અતિ ઉપયોગી માહિતી પૂરી પાડે છે, જે આ મુજબ છે. વાલ્મીકીના આશ્રમમાં આત્રેયને વેદાંત વિદ્યા ભણવા માટેની અનુકૂળતા હવે રહી નથી, કારણ કે ત્યાં કોઈક દેવતા આવીને વાલ્મીકીને 2 બાળકો સોંપી ગયા છે. આ લવ અને કુશ નામના બાળકો ભણવામાં એટલા બધા તેજસ્વી છે કે ગુરુએ શીખવેલું તરત જ ગ્રહણ કરી લે છે અને એમની જોડે બેસીને આત્રેય ઝડપથી ભણી શકે તેમ નથી. બીજી બાબત એ પણ છે કે આ 2 બાળકોને જન્મથી માંડીને જ સરહસ્ય એવા જૃંભકાસ્ત્રો સ્વતઃ સિદ્ધ છે. ત્રીજી બાબત એ છે કે વાલ્મીકી પોતે હવે શિષ્યોને ભણાવવા ઉપરાંત પોતાના રામાયણ નામના નવા કાવ્યને લખવામાં એટલા બધા વ્યસ્ત રહે છે કે એમને ભણાવવામાં બહુ સમય આપી શકતા નથી. આથી આત્રેયને વાલ્મીકીનો આશ્રમ છોડીને ગંગાના કિનારેથી ચાલતા આવીને છેક ગોદાવરીના કિનારે આવેલા અગસ્ત્યના આશ્રમમાં ભણવા આવવાનું મન થયું છે. વાસંતી સાથે વાતચીતમાંથી આત્રેયને જ્યારે જાણવા મળે છે કે આ સ્થાન તો પંચવટીનું છે, કે જ્યાં રામ અને સીતા વનવાસ દરમિયાન રહ્યા હતા, ત્યારે એકદમ જ જાનકી સીતાને યાદ કરીને દુઃખ વ્યક્ત કરવા લાગે છે. આત્રેય પંચવટીને જોઈને બોલી ઉઠે છે કે તારા પ્રિય સ્વજન સમૂહ આ પંચવટીના જુદા જુદા સ્થાનોનો સમૂહ જે ચારે તરફ દેખાઈ રહ્યો છે તે તને એટલે કે સીતાને નામશેષ બની ગયેલી હોવા છતાંય
તું જાણે અત્યારે પ્રત્યક્ષ દેખાતી હોય એવી બનાવે છે. પંચવટીને જોઈને આત્રેય આ શબ્દો સહસા બોલી ઉઠી છે. પણ એનાથી વાસંતીને ખબર પડી ગઈ કે સીતા વિશે કશુંક અમંગળ બની ગયું છે. પૂછપરછ કરતા વાસંતીને આત્રેય પાસેથી બીજી પણ વિગતો જાણવા મળી છે કે સીતા વિશે પ્રજામાં અપવાદ ફેલાયો હતો અને રામે એનો ત્યાગ કર્યો છે. વળી વાલ્મીકીના આશ્રમ પાસે લક્ષ્મણે સીતાને ત્યજી પછી સીતાનું શું થયું એવો પ્રશ્ન કરતા આત્રેય પાસે એ અંગે કોઈ વિશેષ માહિતી નથી. અયોધ્યામાં શું ગતિવિધિ ચાલી રહી છે એ સંદર્ભે પણ આત્રેય કેટલીક વિગતો જણાવે છે. જેમ કે વશિષ્ઠ અરુંધતી અને રામ માતાઓની ગેરહાજરીને કારણે રામે ઝડપથી સીતા ત્યાગનો નિર્ણય લીધો. એટલે કે આવી કટોકટીની ક્ષણે વડીલોની દરમિયાનગીરીને કોઈ અવકાશ જ નહોતો. કારણ કે એ બધા તો જમાઈ ઋષ્યશૃંગના આશ્રમે યજ્ઞમાં ગયા હતા અને આજે 12 વર્ષે એ યજ્ઞ પૂરો થઈ જતા કોઈ પણ વડીલ અયોધ્યા પાછા ફર્યા નથી. પુત્રવધુ સીતા વિનાના ઘરમાં પાછા ફરવાનું કોઈને યોગ્ય લાગ્યું નથી, ગમ્યું નથી. એટલે એ બધા જ વાલ્મીકીના આશ્રમે જઈને બેઠા છે. રામે અયોધ્યામાં એકાંકી જીવન ગાળવા દરમિયાન હાલમાં જ અશ્વમેઘ યજ્ઞ આરંભ્યો છે. આ સમાચારે વાસંતી થોડીક છળી મરે છે. એકદમ જ પૂછે છે કે શું રામ પરણ્યા ખરા? કારણ કે પોતે જાણે છે કે પત્ની વિના અશ્વમેઘ યજ્ઞ થઈ જ ન શકે. અને ત્યારે આત્રેય જણાવે છે કે રામે બીજા લગ્ન તો કર્યા નથી, પરંતુ સીતાની સુવર્ણની પ્રતિમા બનાવીને એને જ પોતાની પત્ની તરીકે બાજુમાં સ્થાપી છે. વાસંતીને હવે એવું લાગે છે કે રામ ખરેખર વજ્રથી પણ વધારે ભલે કઠોર હોય, પરંતુ પુષ્પથી પણ વધારે કોમળ ચિત્તવાળા પણ છે. રામની લોકોત્તરતા એને સ્પર્શી ગઈ છે. આ અશ્વમેઘિક અશ્વને વામદેવ અભિમંત્રિત કરીને પૃથ્વી ઉપર ફરવા છૂટો મૂક્યો છે અને એને સાચવવા લક્ષ્મણનો પુત્ર ચંદ્રકેતુ સૈન્ય સાથે નીકળી પડ્યો છે. અને આ સાંભળીને વાસંતીને થોડુંક આશ્વાસન મળી રહે છે કે હાસ, લક્ષ્મણને પણ પુત્ર છે. આત્રેય ત્રીજી અને છેલ્લી રામ વિશે એક માહિતી આપતા કહે છે કે અયોધ્યાના રાજમહેલ ઉપર કોઈક બ્રાહ્મણે પોતાના મૃત પુત્રને લઈ આવીને રામને ફરિયાદ કરી છે કે તમારા રાજ્યમાં મારા પુત્રનું અકાળ મૃત્યુ થયું છે. પિતા જીવિત હોવા છતાં પુત્ર કેવી રીતે પહેલા મૃત્યુ પામી શકે? અને એટલે રામે પોતાના કોઈ અપરાધ વિના પ્રજામાં અકાળ મૃત્યુ ન જ થવું જોઈએ, એમાં મારો શું વાંક હશે એમ વિચારવાનું શરૂ કર્યું. અને ત્યારે જ આકાશવાણી થઈ કે આ પૃથ્વી ઉપર શંભુક નામનો શૂદ્ર તપ કરી રહ્યો છે અને એટલે હે રામ, તમે એનો શિરચ્છેદ કરો અને આ દ્વિજ પુત્રને, બ્રાહ્મણના પુત્રને ફરીથી સજીવન કરો. આથી રામ પુષ્પક વિમાન લઈને સચરાચર જગતમાં એ શૂદ્ર તાપસને શોધવા માટે નીકળી પડ્યા છે. આ છેલ્લા સમાચારથી વાસંતીને એકદમ આનંદ થઈ આવ્યો છે કે તો હવે રામ આજે આ પંચવટીમાં જરૂર આવશે. કારણ કે એ શૂદ્ર તાપસ આ પંચવટીમાં જ ક્યાંક તપ કરી રહ્યો છે.
આમ આ જે શુદ્ધ વિસ્કંબક છે એમાં આત્રેય અને વનદેવતા વાસંતી વચ્ચેની વાતચીતથી પ્રેક્ષકોને જાણવા મળ્યું છે કે હવે પ્રસ્તુત થનારા બીજા અંકમાં રામ શંબુકનો વધ કરવા આ પંચવટીમાં પ્રવેશવાના છે. તથા બીજી બાજુથી પહેલા અને બીજા અંક વચ્ચે જે 12 વર્ષનો સમયગાળો વીતી ગયો છે, એ દરમિયાન અયોધ્યામાં શું થયું, વાલ્મીકીના આશ્રમમાં શું થઈ રહ્યું છે અને સીતાનું શું થયું, એ બધી જ ભૂતકાળની જે વિગતો છે એ પણ પ્રેક્ષકોને જાણવા મળી છે. કારણ કે જ્યારે 12 વર્ષના વાણા વાઈ ગયા હોય ત્યારે એ 12 વર્ષમાં શું શું થયું એ જાણવાની ઇંતેજારી પ્રેક્ષકોને હોય જ. અને એ બાબત અહીંયા ભવભૂતિએ શુદ્ધ વિસ્કંબક દ્વારા રજૂ કરી છે. અહીંયા ભાવોની જે અવરોહાત્મક જે સ્થિતિ છે એમાં કેવી દ્રશ્ય ક્ષમતા પણ આણી છે એ પણ કહેવું જ જરૂરી હતું. બીજા અંકના મુખ્ય દ્રશ્યમાં પુષ્પક વિમાનમાં આરૂઢ થયેલા અને હાથમાં ખડગ ઉગામેલા સદય રામ પ્રવેશ કરે છે. તેઓ આકાશમાંથી જોઈ લે છે કે નીચે અરણ્યમાં શંબુક નામનો શૂદ્ર તપ કરી રહ્યો છે. કવિએ રામને દયા સહિતના ચિત્તવાળા સદય કહ્યા છે. તેઓ એક વિષમતાનો અને વિડંબનાનો ભાવ અનુભવતા પોતાના જમણા હાથને ઉદ્દેશીને કહે છે કે હે મારા જમણા હાથ, દ્વિજના મરી ગયેલા બાળકને જીવતો કરવા માટે શૂદ્ર મુનિ ઉપર ખડગનો પ્રહાર કરો. ભરેલા ગર્ભથી થાકી ગયેલી સીતાને કાઢી મૂકવામાં કુશળ એવા રામનું તું તો ગાત્ર છું, તને તે વળી દયાસી, એટલે કે તને એ બાબતમાં શું દયા હોય. આ જે શ્લોક છે એ શ્લોકમાં રામે પોતે પોતાના જ હાથને આજ્ઞા કરી છે. એની પાસે પરાણે શૂદ્ર મુનિના વધનું કામ લીધું છે. આ શબ્દોમાંથી એવી વ્યંજના સ્ફુરી રહી છે કે રામ સીતા ત્યાગ પછી પોતે જ પોતાનાથી વિખૂટા પડી ગયા છે અને અંદરથી એ તૂટી ગયા છે. વળી તેઓ જ્યારે પોતાના જમણા હાથને ઉદ્દેશીને બોલે છે કે સગર્ભા સીતાને કાઢી મૂકવામાં પટુ એવા રામનું તું ગાત્ર છે અને તને વળી દયા કેવી, ત્યારે એમાં રામના મનમાં પ્રગટેલી જે આત્મનિર્ભરતા છે એ પણ અહીંયા સાહિત્ય રસિકોને જોવા મળે છે. રામ વજ્રથી પણ કઠોર છે અને એટલે જ લોકોત્તર છે. માટે આવી વિષમતા અને વિડંબનાની વચ્ચે પણ અતિ દુષ્કર કાર્ય કરે છે, જેના પરિણામે અયોધ્યાના રાજમહેલ ઉપર રડતા કકળતા પિતાનો મૃત પુત્ર પુનર્જીવિત થાય છે અને બીજી તરફ શુદ્ર તાપસ શંબુકનું પણ દિવ્ય પુરુષમાં રૂપાંતર થાય છે. આમ બીજા અંકની મુખ્ય ઘટના અહીંયા પૂરી થાય છે અને ત્યાર પછી રામ એવું જાણે છે, રામને એવી જાણકારી થાય છે કે આ પંચવટી છે, આ દંડકારણ્ય છે અને આ એ જ અગસ્ત્ય લોપામુદ્રાનો આશ્રમ છે. તથા તેઓ રામને મળવા માંગે છે. કવિ ભવભૂતિએ રામને અયોધ્યાનું રાજકાર્ય છોડાવીને અહીંયા પંચવટીમાં લઈ આવવા માટેના એક નિમિત્ત તરીકે શંબુકવધના પ્રસંગને અહીંયા મૂક્યો છે. રામ એકવાર રાજકાર્ય છોડીને જો પંચવટીમાં આવે તો ત્યાં એમના પૂર્વ સહવાસના જે દિવસો વીત્યા હતા એમના મનમાં સીતાની યાદ ફરીથી સક્રિય થાય અને આગળ
ત્રીજા અંકમાં જે છાયા સીતાનો પ્રસંગ યોજવા માંગે છે કવિ, એની પૂર્વ તૈયારી રૂપે રામને કોઈક બહાના હેઠળ પંચવટીમાં લાવવા જરૂરી હતા. અને આથી જ કવિએ, ભવભૂતિએ સંબુકવદ પ્રસંગના નામે આ બીજો અંક મૂક્યો છે. ત્રીજો જે અંક છે એ ત્રીજા અંકનું શીર્ષક છે છાયા સીતા. આ અંકના આરંભે પણ કવિએ એક શુદ્ધ વિસ્કંભક મૂક્યો છે, જેમાં તમસા અને મુરલા નામની બે નદીઓનો સંવાદ છે. સંબુકવદનું કાર્ય પૂર્ણ કર્યા પછી રામ હવે અયોધ્યા તરફ પાછા વળશે, પરંતુ રસ્તામાં તેઓ અગસ્ત્ય લોપામુદ્રાને મળવા માટે ગયા અને ત્યાં લોપામુદ્રાએ વિચાર્યું કે રામ સીતાના વિરહને કારણે અંદર ને અંદર બળ્યા કરે છે. તેઓ પોતાનું દુઃખ બહાર પ્રગટ કરી શકતા નથી. સીતાના વિયોગથી જન્મેલા રામનો શોકાવેગ પુખપાટ જેવો છે, જે બહારથી દેખાતો નથી કે બહાર નીકળી શકતો નથી. પરંતુ આજે કોઈક નિમિત્તે પંચવટીમાં એમને આવવાનું થયું જ છે, તો તેઓ સીતા સાથેના એ સહવાસના વિસ્તંભ સાક્ષી પ્રદેશોને પણ ફરી જોશે. આથી લોપામુદ્રાને શંકા છે કે રામ અચૂક આ સ્થળોને જોઈને વારંવાર મૂર્છિત થશે જ, અને માટે જ ગોદાવરી નદીએ સાવધાન રહેવાની જરૂર છે. એટલે એમણે મુરલા નામની નદી જોડે ગોદાવરીને કહેવડાવ્યું છે કે ગોદાવરીએ પોતાનો ઠંડો અને કમળ પરાગવાળો વાયુ વહેવડાવીને રામની મૂર્છાને વાળવા માટે પ્રયત્ન કરવો. બીજી બાજુ જોઈએ તો મુરલા જોડે વાતચીત કરી રહેલી તમસા નામની નદી એવું કહે છે કે લોપામુદ્રાની શંકા યોગ્ય જ છે, પણ રામભદ્રને સાચવવાનો એક મૌલિક ઉપાય આજે હાજર જ છે. કારણ કે ભાગીરથી નદીએ પણ અયોધ્યા નજીકની સરયુ નદી પાસેથી જાણ્યું છે કે રામ આજે પંચવટી પાસેના વનમાં સંબુકને મારવા ગયા છે. એટલે એણે રસાતળમાં ધરતી માતા પાસે સુરક્ષિત રખાયેલી સીતાને લવકુશની 12મી વર્ષગાંઠ ઉજવવાના બહાના હેઠળ બહાર પૃથ્વીથી ઉપર લાવી દીધી છે, પંચવટીના પ્રદેશોમાં લાવી દીધી છે, અને તમસાને એ સીતાની સહચરી તરીકે ઉપસ્થિત રહેવાનું કામ સોંપ્યું છે. વળી સીતાને એ રીતે આશ્વસ્ત કરવામાં આવ્યા છે કે તે સૂર્ય પૂજા કરવા માટે પુષ્પો છૂટતી હશે ત્યારે એને બીજી કોઈ વ્યક્તિ જોઈ કે સાંભળી શકશે નહીં. સીતા જ્યારે સૂર્ય પૂજા માટે પુષ્પો છૂટતા હશે ત્યારે એમને બીજી કોઈ વ્યક્તિ જોઈ કે સાંભળી શકશે નહીં. હવે રામ જ્યારે મૂર્છિત થશે ત્યારે સીતાના કર સ્પર્શથી રામને ફરીથી ભાનમાં સરળતાથી લાવી શકાશે. આમ આ વાતચીત ઉપરથી પ્રેક્ષકોને એવી જાણકારી થાય છે કે ત્રીજા અંકમાં રામ પંચવટીમાં ફરતા હશે ત્યારે સીતા અને તમસા એમની આજુબાજુમાં જ પરંતુ અપ્રગટ રૂપે હાજર રહેવાના છે. ત્રીજા અંકનું મુખ્ય દ્રશ્ય શરૂ થાય છે. કવિ ભવભૂતિએ આ અંકના બે મુખ્ય પાત્રો રામ અને સીતા એને આપણી સમક્ષ રજૂ કરતા પહેલા એમની શારીરિક અને માનસિક જે પરિસ્થિતિ છે એને સૂચવી દેતા એક શબ્દો વાપર્યા છે અને એ સ્મરણીય છે. કયા શબ્દો વાપર્યા છે?
તો પુટપાક પ્રતિકાશો રામસ્ય કરુણો રસઃ. પુટપાક સમો રામનો કરુણ રસ અહીં રજૂ થવાનો છે. અને કરુણસ્ય મૂર્તિરથા અશરીરિણી વિરહવ્યતા ઇવ વનમ એતિ જાનકી. સીતા જાણે કરુણની સાક્ષાત મૂર્તિ છે અથવા તો શરીરધારિણી વિરહ વ્યથા જ છે. આમ ત્રીજા અંકમાં રસની દ્રષ્ટિએ કહીએ તો કરુણની રસ સૃષ્ટિ જોવા મળવાની છે. અને ભારતીય જનમાનસે જે એક અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે કારુણ્યમ બહુભૂતિર એવ તનુતે, કરુણતા તો બહુભૂતિ જ વિસ્તારી શકે છે, એનો પણ અહીંયા પ્રેક્ષકોને અનુભવ થાય છે. કવિએ આ આખા અંકની યોજના ખૂબ જ કલાત્મક સ્વરૂપમાં વિચારી છે. સીતાનો ત્યાગ કર્યા પછી રામ 12 વર્ષ સુધી એક ધારા અયોધ્યાના રાજમહેલમાં પુરાઈ રહ્યા છે. સતત પ્રજારાધનના કર્મમાં તત્પર રહીને તેઓ જાણે કે સીતાને ભૂલીને મૂગે મોઢે સ્વસી રહ્યા છે. પરંતુ આજે પંચવટીમાં આવવાની તક મળતા એ સ્થળને જોતાની સાથે જ સહજ રીતે એમના મનમાં સીતા યાદ આવી જાય છે. એમના મનમાં સીતાની જે છાયા ફરવા લાગે છે એનું જાણે કલાત્મક પ્રતિબિંબ હોય એમ આ અંકમાં સીતા અને તપસા અપ્રગટ રૂપે રામની આજુબાજુમાં જ ફરી રહ્યા છે. એક તરફ રામની સાથે વનદેવતા વાસંતી છે અને બીજી તરફ સીતાની સાથે તમસા છે. આમ કુલ 4 પાત્રો આ અંકમાં આપણને જોવા મળે છે, પરંતુ એમાં સીતા અને તમસા એ બંને અદ્રશ્ય છે. માત્ર રામ અને વાસંતીને જ પ્રેક્ષકો જોઈ શકે છે, સાંભળી શકે છે, પણ રામ અને વાસંતીની આજુબાજુમાં જ બોલતા કે ફરતા સીતાને અને તમસાને જોઈ કે સાંભળી શકાતા નથી. આ જે અંક છે એ અંકમાં 4 દ્રશ્યો વિચારી શકીએ આપણે. સીતા તમસાની ઉપસ્થિતિમાં રામની પ્રથમ મૂર્છા, રામ વાસંતી મિલન, કરીકલભ પ્રસંગ, મયુર કદંબ શિલાતલના દર્શન, વાસંતી દ્વારા રામનું વિલંબે સ્વાગત અને રામને ઠપકો, વાસંતીની મૂર્છા અને રામની બીજી મૂર્છા, રામના હાથમાંથી સીતાનો હાથ સરકી જવો, રામનું પ્રત્યાવર્તન, સીતાની હિરણ્યમય પ્રતિકૃતિ અને તમસા વાસંતીના રામ સીતાને સંયુક્ત આશીર્વાદ સાથે આ અંક સમાપ્ત થાય છે. પ્રથમ દ્રશ્યમાં શરૂઆતમાં તો સીતા અને તમસા આ 2 જણ જ રંગભૂમિ ઉપર હોય છે. લવકુશની 12મી વર્ષગાંઠે રઘુવંશના આદ્ય પ્રવર્તક સૂર્યની પૂજા કરવા માટે સીતા પુષ્પો છૂટી રહ્યા છે. અને ત્યાં જ નેપથ્યમાંથી સીતાદેવીએ ઉછેરેલા ગજબાળને બીજા ઉદ્દામ હાથીના આક્રમણથી બચાવો બચાવો એવી પરિત્રાણ માટે બૂમો પડે છે. અને આ બૂમો પાડનાર વનદેવતા વાસંતી છે. અને એ સાંભળીને સીતા અભાનપણે જ બોલી ઉઠે છે કે આર્યપુત્ર, મારા એ વહાલા ગજબાળને બચાવી લો. બસ એ જ સમયે રામ ત્યાં વિમાન લઈને આવી પહોંચે છે અને આકાશમાંથી બોલે છે, વિમાનરાજ અહીં જ ઊભા રહો. રામના આ શબ્દોને સીતા તરત જ ઓળખી લે છે. તમસા જણાવે છે કે તપ કરી રહેલા કોઈ શૂદ્રને દંડ દેવા માટે રામ આજે જનસ્થાનમાં આવ્યા છે એવું મેં સાંભળ્યું છે. આથી સીતા સંતોષ વ્યક્ત કરે છે કે હાશ,
એ રાજાએ પોતાનો રાજધર્મ પાળવાનું હજુ પણ ચાલુ રાખ્યું છે. એ એને માટે આનંદની વાત છે. રામે રાજધર્મનું પાલન કરવાના અનિવાર્ય ભાગરૂપે જ સીતા ત્યાગ કર્યો છે, તેમજ સંબુકવધ કરીને કોઈના અકાળે મૃત્યુ પામેલા બાળકને ફરીથી જીવતો કરી આપવાનું રાજકર્મ પણ રામે કર્યું છે. અને આથી જ સીતાને આનંદ છે કે રામે સીતાના વિરહમાં બલકે સીતાને કાઢી મૂકનાર એ જ પ્રયોજનનું હજી કલ્યાણ કરવાનું ચાલુ રાખ્યું છે. અને એ જાણીને સીતાને સંતોષ થાય છે. રામ રંગભૂમિ પર આવે એ પહેલાં જ રામને દૂરથી આવતા સીતા જુએ છે. રામ સવારના સમયના ફિક્કા નિસ્તેજ પડી ગયેલા ચંદ્ર જેવા પરી દુર્બલ થઈ ગયા છે. આ જોઈને સીતા પહેલાં તો ઘડીભર મૂર્છિત જ થઈ જાય છે. અને બીજી તરફ રામ પણ વર્ષો પછી પંચવટીનું પુનર્દર્શન થતાં હા પ્રિય જાનકી બોલતા બોલતા એ મૂર્છિત થઈ જાય છે. તમસા સીતાને કહે છે કે સીતા, તું જ તારા હાથના સ્પર્શથી જગતપતિને સંજીવિત કર. સીતા પણ જે થવાનું હોય તે થાય એમ કહીને રંગભૂમિ ઉપરથી દૂર રામને ટકાવી રાખવા માટે દોડી જાય છે. સીતાથી સ્પર્શાતા હોય એવા મૂર્છિત રામનો પછી પ્રવેશ થાય છે. રામ ભાનમાં આવે છે અને રામ આ કેવી રીતે બન્યું એ પામી શકતા નથી. કવિએ ત્રીજા અંકના પ્રથમ દ્રશ્યમાં જ આ રીતે રામ સીતા બંને એકમેકના હૃદયને ઓળખે છે અને એક બીજા વગર એ જુએ છે એ ખૂબ જ તાદ્રશ રીતે રંગભૂમિ ઉપર જ આકારિત કરી દીધું છે. બીજા દ્રશ્યમાં રામ અને વનદેવતા વાસંતીનું મિલન થાય છે. સીતાએ ઉછેરેલ ગજબાળ ઉપર બીજા એક ગજરાજે આક્રમણ કર્યું છે. રામ એકદમ ઊભા થાય છે અને ક્યાં છે એ દુરાત્મા કે જેણે સીતાના ગજબાળ ઉપર હુમલો કર્યો છે એમ બોલતા જ ધસી આવે છે. વાસંતી રઘુનંદનને જોઈને સંભ્રમ સાથે આનંદિત થઈ જાય છે. વાસંતી પેલા ગજબાળ ઉપરના હુમલાનું સ્થળ બતાવે છે અને રામ એ તરફ આગળ વધે છે. સીતા રામની પાછળ અનુસરવા ચાહે છે, પણ ત્યાં તો દૂર ઊભા જ દેખાયું કે સીતાના એ ગજબાળે વિજય મેળવી લીધો છે અને હવે એણે પોતાની હાથણીને રાજી કરવાની પ્રવૃત્તિ પણ શરૂ કરી દીધી છે. આ કરિકલબના આખા પ્રસંગનું નાટકીય પ્રયોજન શું હશે એમ જો આપણે વિચારીએ તો આપણને અહીંયા તરત જ એમ સમજાય છે કે કવિને કેવળ પતિ વિરહિણી નહીં પણ પુત્ર વિરહિણી સીતાને એના આર્યપુત્રની હાજરીમાં એના પુત્રોનું સ્મરણ કરાવવું છે, એટલે કે સીતાના માતૃત્વને જગાડવાનું છે. ત્રીજા દ્રશ્યમાં રામ અને વાસંતી એક જગ્યાએ બેસે છે. હવે વાસંતી જાણે સીતાની વકીલાત કરતી હોય એમ રામ સાથે વાતચીત શરૂ કરે છે. વાસંતી રામને પૂછે છે કે મહારાજ, અપી કુશલમ કુમાર લક્ષ્મણસ્ય. પરંતુ રામ શું જવાબ આપે? એમણે જાણે કશું સાંભળ્યું ન હોય એમ કર્યું. એટલે વાસંતીએ ફરીથી એ પ્રશ્ન દોહરાવ્યો. રામને માટે મહારાજ એવું પ્રેમ વિનાનું સંબોધન અને સીધો જ લક્ષ્મણના કુશળ અંગેનો પ્રશ્ન થતાં રામને લાગે છે કે વાસંતીને સીતા ત્યાગ વિશેની ખબર પડી ગઈ છે અને વાસંતી રામને સીધો જ પ્રશ્ન કરે છે કે દેવ, તમે આટલા દારૂણ કેમ બન્યા? અને અહીંયા વચમાં જ સીતા જાણે રામની વકીલાત કરતા હોય એમ બોલી ઉઠે છે કે વાસંતી, તું કેમ આમ બોલે છે?
મારા આર્યપુત્ર તો બધાના પ્રેમના જ અધિકારી છે. વિશેષ કરીને મારી જે સખી હોય એણે તો રામ જોડે પ્રેમપૂર્વક જ વ્યવહાર કરવો જોઈએ. વાસંતી જ્યારે રામને પૂછી જ લે છે કે દેવ, સીતા ત્યાગ રૂપી અકાર્ય કેમ કર્યું? અને ત્યારે રામ કહે છે કે લોકો ન મૃષ્યતિ, લોકો માફ ન કરે એ માટે. પણ રામે પ્રજામતને માથે ચડાવીને સીતા ત્યાગનું પગલું ભર્યું છે. એવું સાંભળ્યા પછી વાસંતી પ્રશ્ન કરે છે કે યશ મેળવવા માટે આવું કર્યું હોય તોય તમને તો ઘોર અપયશ જ મળવાનો છે. કારણ કે ત્યજાયેલી એ હરિણાક્ષી સીતાનું જંગલમાં પછીથી શું થયું હશે? રામ પણ એ વાતે સ્પષ્ટ છે કે એકવાર ત્યજાઈ ગયા પછી સીતા નિશ્ચિતપણે હિંસક પ્રાણીઓ વડે હણાઈ જ ગઈ હશે. અને રામ સીતાની યાદમાં પ્રલાપ કરે છે અને છૂટે મોઢે રડી પડે છે અને ફરીથી બીજી વાર મૂર્છિત થઈ જાય છે. ફરીથી તમસાની પ્રેરણાથી જ સીતા પોતાના હાથના સ્પર્શથી રામને ભાનમાં લાવે છે. સીતાનો હાથ રામના લલાટ ઉપર ફરી રહ્યો છે અને ત્યારે આનંદાનુભૂતિથી આંખો મીચેલા રામ બોલી ઉઠે છે કે સખી વાસંતી, ફરીથી જાનકી મળી. આ સામે રહી રામ સીતાનો હાથ પકડીને પરિણય પ્રસંગે જે કંકણદારી હાથનો સ્પર્શ અનુભવ્યો હતો એને યાદ કરે છે. અને પછી રામ પોતે આનંદના અતિરેકમાં જળ બનતી ઇન્દ્રિયોને અનુભવે છે. એટલે વાસંતીને એ હાથ પકડી રાખવા માટે કહે છે, પરંતુ સીતા હાથ લઈ લે છે. રામને થાય છે કે મોટો પ્રમાદ થઈ ગયો. ક્યાં ગયો એ સીતાનો હાથ? અને રામ હવે ઉન્માદ કરે છે કે હે વૈદેહી, તમે અકરુણ છો, કેમ દેખાતા નથી? મને ત્યજી દેવો યોગ્ય નથી, વગેરે વગેરે. વાસંતી રામને સમજાવે છે કે અહીંયા મારી સખી સીતા ક્યાંથી હોય? તમારી જાતને થોડીક ધીરજમાં રાખો. પરંતુ રામ આ બીજી વખતના સીતા સ્પર્શથી ખરેખર આશંકામાં જ મુકાઈ જાય છે કે આ સ્વપ્ન હતું કે વાસ્તવ? શું આ નિંદ્રા હતી? પણ રામને તો નિંદ્રા હોય જ ક્યાંથી? આમ રામ સીતાના હોવા વિશે કશો નિર્ણય કરી શકતા નથી, પરંતુ કદાચ જીવતી હોઈ શકે એવી પ્રબળ આશંકા રામના મનમાં અહીંયા જન્મે છે. રામે સીતાનો ત્યાગ કર્યો ત્યારે કદાચ પ્રજામાં એવી ગેરસમજ ઊભી થઈ હશે કે રામ પણ અમારી જેમ સીતાને અપવિત્ર માનતા હશે અને એટલે જ એમણે સીતાનો ત્યાગ કરવાનું પગલું ભર્યું હશે. પરંતુ 12 વર્ષ પછી રામે જ્યારે અશ્વમેઘ યજ્ઞનો ઉપક્રમ સ્વીકાર્યો ત્યારે બીજા લગ્ન નહીં કરીને યજ્ઞ ક્રિયા કરવા માટે અનિવાર્ય એવી સહધર્મચારીણી પત્ની તરીકે સીતાની જ સોનાની પ્રતિકૃતિ એટલે કે મૂર્તિ બનાવડાવીને બાજુમાં વામ અંગે બેસાડી ત્યારે લોકોનો જે ભ્રમ હતો એ ભાંગ્યો હશે કે રામ અમારી એટલે કે પ્રજાજનોની જેમ સીતાને અપવિત્ર માનતા નહોતા. એમને મન તો સીતા પવિત્ર જ હતા. તો આમ અહીંયા આ જે ત્રીજો અંક છે એ ત્રીજો અંક પૂર્ણ થાય છે. શંભુકનો વધ થતા બ્રાહ્મણનો જે મૃત પુત્ર છે એ પુનઃ સજીવન થવાનો છે. એ કાર્ય હવે પછીના અંકોમાં આપણને જોવા મળશે. તો અહીંયા આપણે ઉત્તરાંચરિતના બીજા અને ત્રીજા સર્ગનું રસપાન કર્યું. અસ્તુ.